ખોટું ન લગાડો તો એક વાત કહું. પહેલો દિવસ છે, શરૂઆત હજી ના, એમ તો 1.5 કલાક 1.25 કલાક થઈ ગઈ, પણ પહેલો દિવસ છે, પહેલે દિવસે જ ખોટું લાગી જશે તો પછી કોઈ આવશો નહીં. આપણે બધા આપણા અંતઃકરણમાં આ જ અભિમાન અને આ જ મદને સેવી રહ્યા છીએ. ખોટું ન લગાડતા, ખાલી સુરત પૂરતી વાત. આપણે ક્યાંય બહાર ક્યાંય આપણે કહેવા નથી જતા. બસ આપણી નિજ મંડળી બેઠી છે ને, આપણે ચર્ચા કરીએ છીએ. શું કહેવાય, ટોપ સિક્રેટ છે, ચિંતા નહીં કરશો, કોઈને ખબર નહીં પડે. પછી યુટ્યુબ વાળા જોઈ જાય તો એ વાત અલગ છે. પછી તેમાં મારો વાંક નથી, એ મૂકનારનો વાંક છે. આપણે સૌ આપણા અંતઃકરણમાં આ મદ અને અભિમાનને સેવીએ છીએ. જ્યારે જીવની દીનતા નીકળી જાય છે ત્યારે જીવના અંતઃકરણમાં રહેલા વિવેકનો નાશ થાય છે. અને જ્યારે વિવેકનો નાશ થાય ત્યારે અવિવેકની 4 વૃત્તિઓ એ જીવના હૃદયમાંથી પ્રકટ થાય છે. એક અભિમાન, અભિમાનની વૃત્તિ, એક પ્રાર્થનાની વૃત્તિ, એક આગ્રહની વૃત્તિ અને એક હઠની વૃત્તિ. આ 4 વૃત્તિઓ જ્યારે આપણી અંદર પ્રકટ થઈ જાય છે ત્યારે સહજમાં દીનતા નષ્ટ. મહતામ શિષ્યોહમ નાસ્તિ મત્સમો દ્વિતીય ઇતિ અભિમાન. અભિમાન એટલે શું? મહાન ગુરુનો હું શિષ્ય છું, મારાથી અતિરિક્ત મારા સમાન આ જગતમાં બીજું કોઈ જ નહીં. આવી જે વિચારની એક શૃંખલા આપણા મનમાં જ્યારે ચાલવા લાગે, આને અભિમાન કહેવાય. એ તો હું ગયો અને મેં ત્યાં જઈને એનું એ સંભાળ્યું, ત્યારે જઈને એ થયું, નહીતર તો ત્યાં ખબર પડી જાતે લોકોને. આવું આપણે બોલીએ છીએ. આ અભિમાનની વૃત્તિ. પ્રાર્થનાની વૃત્તિ, ભગવાન પાસે સતત માગવું, સતત પ્રાર્થના કરવી. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્ય આશ્રયમાં આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે, પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. ભગવાન પાસે પ્રાર્થના નથી થતી, જો પ્રાર્થના કરો છો તો પ્રભુના સામર્થ્યમાં અને પ્રભુના અભિપ્રાયમાં સંશય કરવા બરાબર થાય છે. આ બહુ મોટામાં મોટો દોષ છે. તો તમે સમર્પણ શેનું કર્યું, કોને કર્યું, શા માટે કર્યું? હઠની વૃત્તિ. વૈષ્ણવમાં હઠ ન હોય, આગ્રહ, સંસારના આગ્રહોની વૃત્તિ વૈષ્ણવમાં નથી હોતી. આ બધા જ અવિવેક દ્વારા દૈન્યનો નાશ થાય છે. અભિમાનો મદશ્ચાપી સતતમ તદ વિરોધીનો. આ બંને, આ 4 વૃત્તિઓ એ દૈન્યની વિરોધી છે. દૈન્યથી જ ફલ પ્રાપ્ત થાય છે એવું શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. ભગવાન ક્યારે પ્રસન્ન થાય છે? પ્રભુ જીવને ફલનું દાન ક્યારે કરે છે? તો દૈન્યનેવ હિ સંતુષ્ટ. જીવમાં રહેલા દૈન્યનું અવલોકન ભગવાન જ્યારે કરે છે ત્યારે જ પ્રભુ જીવને ફલનું દાન કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ એક અદ્ભુત ગ્રંથ લખ્યો છે જેનું નામ છે પુષ્ટિપથ મર્મ નિરૂપણ. આ પુષ્ટિપથ મર્મ નિરૂપણની અંદર ભક્તિ માર્ગના 10 મર્મનું નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. 10 મર્મ. એમાં 4થા નંબરનો મર્મ છે દીનતા. મર્મ એટલે સાર. 4થા નંબરનો મર્મ છે દીનતા. દૈન્ય એવો અલૌકિક પદાર્થ છે પ્રિયજનો. આ દૈન્ય ઉપર જો ચર્ચા થાય તો એક આખો દિવસ જોઈએ, એક આખો દિવસ. રાસ પંચાધ્યાયમાં કેવી રીતના વ્રજભક્તોને દૈન્ય પ્રકટ થયું, 84-252 ની અંદર તે વૈષ્ણવજનોને કેવી રીતના દૈન્ય પ્રકટ થયું, કેવા પ્રકારના દૈન્યથી કેવા પ્રકારનું ફલ પ્રાપ્ત થયું, બહુ મોટો વિષય છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુ શું આજ્ઞા કરે છે? દીનતા દ્વારા અપ્રમેય, જેને અર્થાત કે જેને માપી ન શકાય એવા પ્રભુના સ્વભાવને પણ જીવ માપી લે છે, જાણી લે છે. કેવી રીતના? પ્રભુના સ્વભાવનું વર્ણન. પણ એ સ્વભાવ ક્યારે પ્રકટ થાય છે? દીનતાથી, દૈન્યથી. આપ સૌને સમજાય તો છે ને? જાગો છો ને બધા? પાછળવાળા સાવ પાછળ ત્યાં બાઉન્ડ્રીમાં બધા બેઠા છો, હા જાગો છો ને? બસ, હા, બહુ સુંદર. પ્રેમ સે બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. ચતુર્થમ દીનતા સર્વ. આ 4થું જે મર્મ છે ભક્તિ માર્ગનું, તેનું નામ છે દીનતા. અને એ દીનતાનું સ્વરૂપ શું? એક જ વાક્યમાં, એક જ શબ્દમાં શ્રી હરિરાય મહાપ્રભુ સમજાવે છે, સાધના ભાવ બોધતઃ. દીનતા એટલે જ્યાં જીવના સર્વ સાધનોનો અભાવ હોય, જ્યાં જીવ પાસે કોઈ જ સાધન નથી, નિસ્સાધન બનેલો છે, ત્યારે દૈન્ય પ્રકટ થાય. એ પૂર્વે દૈન્ય પ્રકટ નથી થતું, કારણ કે એને એ સાધનનું અભિમાન છે,
એને એ સાધનનું બલ છે. સાધના ભાવ બોધત. અને આવી જે દીનતા છે, આવું જે દૈન્ય છે, તે દૈન્ય શું પ્રદાન કરે છે? જીવના અંતઃકરણમાં પરમાર્થી પ્રકાશ, અત્યંત તાપાત્મક ભાવનું દાન આ દૈન્ય કરે છે. દીનતા દ્વારા અંતઃકરણમાં અત્યંત તાપાત્મક ભાવનું દાન થાય છે. અને જ્યારે તાપાત્મક ભાવનું દાન થયું તો શ્રી હરિરાયજીએ તો અદ્ભુત આજ્ઞા કરી. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, પરમાર્થી પ્રકાશે ન. જ્યારે પરમાર્થી એ પરમ તાપ જીવમાં પ્રકટ થઈ જાય તો કહે છે કૃષ્ણ કોમલ માનસ. જે પ્રભુ છે, પ્રભુ કેવા છે? જેમનું માનસ અર્થાત જેમનું હૃદય, પ્રભુનું હૃદય કેવું છે? અતિ કોમલ, નવનીતથી પણ કોમલ. ભક્તના અલૌકિક દુઃખને પ્રભુ જોઈ જ નથી શકતા. ભક્તના અલૌકિક દુઃખને પ્રભુ સહી જ નથી શકતા. એક ક્ષણમાં જીવના સર્વ કાર્યો પ્રભુ સંપાદિત કરી દે છે. તો આવા પ્રભુ જેને અપ્રમેય છે છતાં પણ પ્રમેય રૂપ થયા દૈન્યથી, અને પ્રમેય રૂપ થયેલા પ્રભુ જીવને શું ફલનું દાન કરે છે? તો કહે ભક્ત દુઃખા સહ શીઘ્રમ. ભક્તના દુઃખને અસહ, જે સહન નથી કરી શકતા એવા જે પ્રભુ છે, તે શીઘ્રાતિ શીઘ્ર પોતાના અલૌકિક સ્વરૂપનું દાન એ જીવને કરી દે છે. કારણ કે અપાર કરુણા સિંધુર દુઃખિતાન્ન હ્યુપેક્ષતે. અપાર કરુણા સિંધુ એવા જીવ પોતાના જીવોના અંતઃકરણમાં અલૌકિક તાપને જ્યારે જુએ છે ત્યારે પ્રભુ સહતા નથી. એ જીવના સર્વ મનોરથોને પૂર્ણ કરી દે છે. આ દૈન્યનું ફલ, આ દૈન્યનું સ્વરૂપ. પણ એ દૈન્ય ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે જીવમાં નિસ્સાધનતા આવે. શ્રી હરિરાય મહાપ્રભુના હૃદયમાં કેવું દૈન્ય છે! શ્રી હરિરાય મહાપ્રભુ કેવું દૈન્ય પ્રકટ કરે છે! એક બહુ સુંદર ગ્રંથ છે શ્રી હરિરાયજીનો દાસ્યાષ્ટકમ. એમાં આપે દાસત્વ સ્વીકાર્યું છે. શ્રી ઠાકોરજીનું બરાબર, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજીનું બરાબર, વલ્લભીય જનોનું દાસત્વ. આવી દીનતા, આવું દૈન્ય કોણ પ્રકટ કરી શકે? કોણ પ્રકટ કરી શકે? બહુ સુંદર. એમ તો અષ્ટક છે આખું, પણ એમાંથી એક બે શ્લોકોને જોઈએ. શ્રી હરિરાયજીના અંતઃકરણની સ્થિતિ શું છે, શ્રી હરિરાય ચરણના હૃદયનો ભાવ શું છે, એ સ્પષ્ટ થઈ જશે. દીનતાનું સ્વરૂપ શું છે એ સ્પષ્ટ થઈ જશે. યે નિત્યમ પરિભાવયંતિ ચરણો શ્રી વલ્લભ સ્વામીનો. બહુ ધ્યાનથી સમજજો. જે નિત્ય શ્રી મહાપ્રભુના યુગલ ચરણારવિંદનું સેવન કરનારા છે. યેવા તદ્ગુણ ગાન સેવન પરા યે સન્નિધિમ સ્થાયિનઃ. જે જીવ નિત્ય શ્રી વલ્લભના અલૌકિક ગુણોનું ગાન કરનારા છે, જે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું નિત્ય સેવન કરનારા છે, સેવા કરનારા છે, એ જ ચરણ કમલનું ધ્યાન અંતઃકરણમાં ધરનારા છે. યેવા તદ્ગત ભાવ ભાવિત મનો મોદાન્વિતા સંતતમ. અને જે જીવો પરસ્પર મળીને તે જ શ્રી વલ્લભના અલૌકિક યશોગાન ગાય અને પરસ્પર મોદાન્વિતા, પરસ્પર પોતે પોતાના ભાગ્યનો ઉત્કર્ષ કરનારા જે આવા જીવો છે, તે જીવો માટે શ્રી હરિરાય મહાપ્રભુ શું આજ્ઞા કરે છે? તેષામેવ સદાસ્તુ દાસ્યમ પરમ કિમ વા ફલમ જન્મનઃ. મારા જન્મનું ફલ ત્યારે જ મને પ્રાપ્ત થાય, આ મારો જન્મ ત્યારે જ પ્રાપ્ત થાય કે આવા જે વલ્લભીય જનો છે, એવા વલ્લભીય જનોનું દાસ્ય મને પ્રતિજન્મ પ્રાપ્ત થાવ. આવું એક ભક્તિ માર્ગના આચાર્ય આજ્ઞા કરી રહ્યા છે. આ દીનતાનું સ્વરૂપ. પેલો પ્રસંગ આવે છે ને કે શ્રી હરિરાય મહાપ્રભુ બાલ્યકાલથી આપને ભગવદીઓના મધ્યમાં બિરાજવું અતિ પ્રિય છે. અને ભગવદીઓની સાથે ભગવત ચર્ચા કરતા કરતા આપના સ્વરૂપનું પણ અનુસંધાન આપને રહેતું નથી. નીચે ભગવદીઓની સાથે ભૂમિ ઉપર આપ બિરાજી જાય છે. પિતૃચરણે આજ્ઞા કરી કે આવું ના કરવું જોઈએ. આપ આચાર્ય કુલોત્પન્ન છો, આપે આપની મર્યાદા રાખવી જોઈએ.
પણ પાછું સહજમાં થઈ જ જાય. ભગવદ યશનું ગાન થાય એટલી વારમાં જ દેહાનુસંધાન ભૂલી જાય આપ અને ભૂમિ ઉપર બિરાજી જાય. અનેક વખત કહ્યું, પછી છેલ્લે આપે એક ઓરડામાં આપને બંધ કરી દીધા. થોડો સમય થયો તો એ જ ઓરડામાંથી એક પ્રકાશ જોયો. એ જ ઓરડામાં પ્રકાશ જોયો. સહસા દ્વાર ખોલ્યો તો શ્રી હરિરાય મહાપ્રભુની આગળ સાક્ષાત શ્રી વલ્લભ બિરાજી અને આપ અનેક ભાગવત આદિ વિષયોનું આપ પઠન કરી રહ્યા છે. આવા જે જીવો છે, જે શ્રી વલ્લભ આશ્રિત છે, શ્રી વલ્લભ ચરણૈકતાન છે, તેવા જીવોમાં શ્રી હરિરાય મહાપ્રભુને આવું દૈન્ય, આવું દાસત્વ, દાસાનું દાસત્વ આપણે જે કહીએ છીએ, જો એને યથાર્થ રૂપે જોવું હોય તો શ્રી હરિરાય મહાપ્રભુના જીવન ચરિત્રમાં દેખાય. હજી એક અદ્ભુત શ્લોક છે. એમાં શ્રી હરિરાય મહાપ્રભુ હજી આજ્ઞા કરે છે કે કેવલ આવા જ પ્રકારના જીવો નહીં, આનાથી પણ વિશેષ એ ભગવદીય જન, તાદૃશીય જન છે. એ કેવા છે? આ જીવો કેવા છે? તો કહ્યું, યે તદ વાક્ય વિચાર માત્ર ચતુરા ગૂઢાર્થ બોધે રતા. કેવલ શ્રી વલ્લભના ચરણની સેવા કરે છે, કેવલ શ્રી વલ્લભના યશોગાન ગાય છે, એટલું જ નહીં, પણ જે શ્રી મહાપ્રભુજીના એક વાક્યને પોતાની સ્વ અલૌકિકી ચાતુરીથી એના ગૂઢાર્થને જાણનારા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે રજુબાઈ કો કહો ઘી લાવે. બીજી વાર આપે ખીજીને કહ્યું, પણ જો ત્રીજી વાર પુષ્ટિરૂપ આજ્ઞા થઈ હોત તો ઘી આપી દે. 2 વખત આજ્ઞા થઈ, પણ એ રજોબાઈ જાણી ગયા કે પ્રથમ આજ્ઞા જે થઈ એ પ્રથમ આજ્ઞા તો એ તો લૌકિક પ્રવાહ રૂપ આજ્ઞા થઈ, પણ જે બીજી આજ્ઞા થઈ છે એ મર્યાદાની આજ્ઞા થઈ છે, કારણ કે ત્યાં ક્રોધ થયો છે. શ્રી મહાપ્રભુજી ક્રોધ કરીને કહ્યું છે, જો ત્રીજી આજ્ઞા પુષ્ટિ રૂપ થાત કે એમાં તમને કોઈ બાધ નથી, કોઈ વાંધો નહીં, ઘી લાવો, તો ઘી આપત. શ્રી વલ્લભના ગૂઢાર્થને, શ્રી વલ્લભના વચનોના એ ગૂઢ અર્થને જે જાણનારા છે, એવા જે જીવો છે. પછી યે વિશ્વાસયુતા, જે શ્રી મહાપ્રભુજીના વચનોમાં અને શ્રી મહાપ્રભુજીની લીલામાં જેને અનન્ય વિશ્વાસ છે, તે શ્રી વલ્લભના વચનને જે જીવ પાડીને આ સંસારમાં જીવી રહ્યા છે. અચ્યુતદાસજી શ્રી મહાપ્રભુજીની અત્યંત સેવા કરી, શ્રી વલ્લભે જવાની આજ્ઞા કરી, ચરણારવિંદમાં પડી ગયા, કૃપાનાથ હવે હું જાઉં તો ક્યાં જાઉં? આપના વિના હું કેમ રહું? મારી ક્યાં સ્થિતિ છે આપના વિના? મારી કઈ ગતિ છે આપના વિના? મારું સર્વસ્વ આપ છું. શ્રી વલ્લભે ચરણ પાદુકા પધરાવી અને કહ્યું કે હું સદા તમારા સન્મુખ જ રહીશ, સદા તમારા હૃદયમાં તમારા સર્વ વસ્તુનું સમાધાન કરતો રહીશ. અને આ બાજુ આસુર વ્યામો લીલા કરી ત્યારે એક વૈષ્ણવને સંદેહ થયો. શ્રી મહાપ્રભુજીને આજ્ઞા પણ કરી હતી કે તમે અચ્યુતદાસજીને ત્યાં જજો. ત્યાં જઈને કહે છે કે શ્રી મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી. અરે ક્યાં આસુર વ્યામો લીલા કરી? જુઓ, દ્વાર ખોલ્યો, શ્રી વલ્લભ તો અહીંયા જ બિરાજે છે. દ્વાર ખોલ્યો અને ત્યાં આપ સુબોધિનીજીનું પઠન કરી રહ્યા છે. એ દર્શન થયા. શ્રી મહાપ્રભુજીના વચન છે કે હું સદા તારા હૃદયમાં બિરાજીશ, હું સદા તારા ઘરે બિરાજીશ. એ વચન ઉપર એટલો અનન્ય વિશ્વાસ જેમાં છે, એવા જીવો માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. યે તદ વક્ત્ર દિદૃક્ષયા, જે શ્રી મહાપ્રભુજીના મુખ કમલના દર્શન કરવાને માટે સદા આતપ્ત રહે છે. પેલા સુથાર વૈષ્ણવનો પ્રસંગ આવે છે. એવા જે વૈષ્ણવો છે, આવા સર્વ વૈષ્ણવોને માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, મારા પ્રતિજન્મમાં આવા વૈષ્ણવોનું મને દાસ્ય પ્રાપ્ત થાવ. આ દીનતાનું સ્વરૂપ છે, આ દૈન્યનું સ્વરૂપ છે. આવા શ્રી હરિરાય મહાપ્રભુ આ દૈન્યાવતાર છે, દીનતાના સાગર છે. કોઈનામાં કોઈ ક્ષણે દૈન્ય પ્રકટ થઈ જાય, કોઈ એવી પરિસ્થિતિમાં, કોઈ એવા કારણથી કોઈનામાં દૈન્ય પ્રકટ થાય, પણ કાલાંતરે પાછું એ દૈન્ય નષ્ટ પણ થઈ જાય. પણ શ્રી હરિરાય મહાપ્રભુના સ્વરૂપમાં અહર્નિશ દૈન્ય વિરાજે છે, એટલે આપ દીનતા સાગર કહેવાય છે. આવા અનેકવિધ
દૈન્યના વર્ણન શરીરાય મહાપ્રભુમાં થઈ શકે. શરીરાય મહાપ્રભુએ આ શિક્ષાપત્રમાં 41 પત્ર દ્વારા સ્વમાર્ગીય વિવિધ પ્રકારનું જ્ઞાન જીવોને કરાવ્યું છે. શરણાગતિનું, સમર્પણનું, ભક્તિનું, દૈન્યનું, ભગવત સ્વરૂપનું, ભગવાન મહાત્મ્યનું, આવા અનેકવિધ વિષયોને લઈને આપે આ ગ્રંથને પ્રકટ કર્યો છે. પહેલું શિક્ષાપત્ર, જેની અંદર લગભગ 24 શ્લોક છે, અને જે શિક્ષાપત્રનો વર્ણ્ય વિષય, એ વર્ણ્ય વિષય છે પુષ્ટિ જીવનું કર્તવ્ય. પહેલું જ બ્રહ્માસ્ત્ર છોડ્યું શરીરાય મહાપ્રભુએ. આપણે બધા જ્યાં ડગીએ છીએ, આપણે જ્યાંથી વિચલિત થઈએ છીએ, એ આપણે આપણા કર્તવ્યથી જ વિચલિત થઈએ છીએ. કર્તવ્ય એટલે ધર્મ, કર્તવ્ય એટલે ફરજ. પુષ્ટિ જીવનો ધર્મ શું છે? આ 24 શ્લોક દ્વારા 13 કર્તવ્યોનું નિરૂપણ શરીરાય મહાપ્રભુ કરી રહ્યા છે. પ્રથમ શિક્ષાપત્રની અંદર 13 કર્તવ્ય બતાવ્યા છે. તેમાં મુખ્ય આપણા કર્તવ્ય કયા? ભગવત શરણાગતિ, ભગવદ અનન્ય ભક્તિ, ભગવત સમર્પણ, ભગવત સેવા, ભગવદ અનન્ય આશ્રય, અન્યાશ્રય નિવૃત્તિ આદિ આપણા બધા જ મુખ્ય સ્વ કર્તવ્યો છે. આપણું પહેલું કર્તવ્ય છે શરણાગતિ. પુષ્ટિ જીવ શરણાગત હોવો જોઈએ, અહર્નિશ પ્રભુમાં શરણાગત હોવો જોઈએ. સ્વયં ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આજ્ઞા કરે છે. બહુ પ્રસિદ્ધ શ્લોક છે, બધાને આવડે છે. 18મા અધ્યાયમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વ ધર્મોનો ત્યાગ કર, એકમાત્ર મારા શરણે આવ. હું જ એકમાત્ર સર્વ સમર્થ એવો છું કે તને તારા સર્વ પાપોમાંથી હું વિનિર્મુક્ત કરાવી શકીશ. તું શોક ના કર, મારા શરણે આવ. આ શરણ છે. શરણ એટલે જ્યાં જઈને જીવ સ્વસ્થ થઈ જાય, જ્યાં જઈને જીવને રક્ષણ પ્રાપ્ત થાય, જ્યાં જઈને જીવને પોતાના ઘરની અનુભૂતિ થાય. આનું નામ શરણ. શરણમ ગૃહ રક્ષિત્રોહ. ભક્તિ માર્ગમાં આવનારા જીવને સર્વપ્રથમ શરણ મંત્રનું દાન દેવામાં આવે છે. શરણાગતિ જ એક એવી છે જે જીવને આ કાલચક્રમાંથી બહાર કાઢે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય, એકમાત્ર મારા જ ચરણ આશ્રય લેનારા જે જીવો છે તે જીવો નિશ્ચિંતપણે પરાગતિને પ્રાપ્ત કરે છે, પરમ પદને પ્રાપ્ત કરે છે. પછી કદાચ એ મારા ચરણ કમલનો આશ્રય લેનારા સ્ત્રી શૂદ્ર પણ કેમ ના હોય, તે જીવની પણ પરાગતિ થાય છે. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખં લોકમ મિમં પ્રાપ્ય ભજસ્વ મામ. તો સ્ત્રી શુદ્રાદિ પણ જો મારા શરણને પ્રાપ્ત કરીને જો પરાગતિને પરમગતિને જો પ્રાપ્ત કરી લેતા હોય તો પછી શ્રેષ્ઠ જનો જો મારી ભક્તિ કરે અને મારા ચરણ કમલમાં જો શરણાગત થઈ અને મારા જ ચરણ કમલનો જો આશ્રય લે તો પછી એ જીવ માટે તો શું કહેવું? કિમ પુનર્બ્રાહ્મણા, પછી એના માટે હવે શું કહેવાની વાત છે? બસ અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ અનિત્ય એવું જે આ શરીર આપણને પ્રાપ્ત થયું છે, એ શરીરને પ્રાપ્ત કરીને હે જીવો મારી શરણાગતિ કરો. આ પુષ્ટિ જીવનું કર્તવ્ય છે. એક વૈષ્ણવે સતત અહર્નિશ શરણની ભાવના કરવી જોઈએ, સદા શરણની ભાવના કરવી જોઈએ. એહિ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિઃ. ઇહલોક કે પરલોકમાં જીવ જ્યાં હોય ત્યાં એને શરણની ભાવના કરવી. હું પ્રભુના શરણે છું.
શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. આવો બે ક્ષણ પ્રભુના શરણની ભાવના આપણે પણ કરીએ. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. सभी प्रेम से गाइए. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. प्रेम से गाइए. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. आप सभी भी गाइए साथ में. कृष्ण शरणं અહીંથી ગયા પછી કોઈ નથી આ બોલવાના, એ મને ખબર છે. અહીંયા તો બોલી લો. શ્રી કૃષ્ણ શરણં મમ, 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 શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. દેવર્ષિ ભૂતાત્મ નૃણામ પિતॄણામ ન કિંકરો નાયમૃણી ચરાજન સર્વાત્મનાય શરણં શરણ્યં ગતો મુકુંદં પરિહૃત્ય કર્તમ. શરણાગતિનું ફલ શું? શ્રી કૃષ્ણની જ શરણાગતિ શા માટે જીવે કરવી? તો શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવે છે, જે જીવ પરિહૃત્ય કર્તમ, પોતાના સર્વ વસ્તુનો ત્યાગ કરીને, સર્વ વસ્તુને છોડીને, જે જીવ સર્વાત્મ ભાવથી, સર્વાત્મ ભાવ દ્વારા સર્વના આત્મરૂપ એવા પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના યુગલચરણનું જે જીવ જે દિવસે જે ક્ષણે શરણ ગ્રહણ કરી લે છે, તે જ દિવસથી, તે જ ક્ષણથી દેવ, ઋષિ, ભૂતગણ, યક્ષગણ, આપ્તજન, પિતૃગણ, એના સ્વજન, આ કોઈનો પણ એ જીવ ના તો સેવક રહે છે, ના તો ઋણી રહે છે. કારણ કે એણે સાક્ષાત નંદનંદનનું શરણ ગ્રહણ કર્યું છે. અને ભગવાનના શરણ ગ્રહણ કરવા માત્રથી એ જીવના આ લૌકિક સર્વ જે એની આધિ વ્યાધિ છે એ દૂર થઈ જાય છે. પ્રભુ એને દૂર કરી દે છે. આ શરણ છે. બીજી વાત, શરણાગતિ શા માટે કરવી જોઈએ? સૌથી પહેલો વિષય તો એ છે કે જીવને અભયત્વ જોઈએ છે આ કાલચક્રથી. એટલા માટે જીવ શરણાગત થાય છે. પણ શરણાગતિ એક વૈષ્ણવે શા માટે કરવી જોઈએ? શરણાગતિ જીવને નિશ્ચિંત કરે છે. સાંઈજી આજ્ઞા કરે છે ને, અત એવાસ્તિ નૈશ્ચિત્યમ ઐહિકે પારલૌકિકે. શ્રી મહાપ્રભુજી દ્વારા જે શરણ મંત્ર કહેવામાં આવ્યો છે, આ શરણ મંત્ર જેણે પ્રાપ્ત કરી લીધો, જેણે જીવનમાં આત્મસાત કરી લીધો, તેવા જીવને માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તે જીવને સર્વથા નૈશ્ચિંત્ય છે. તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ?
ઇહલોકમાં પણ નહીં અને પરલોકમાં પણ નહીં, પ્રભુનું શરણ ગ્રહણ કરી રહ્યો છે. પરલોકમાં એ જીવની અન્યથા ગતિ નથી, ભગવત ગતિ છે. અને ઇહલોકની અંદર જેટલા પણ પ્રતિબંધો, આવરણો જેટલા પણ વિદ્યમાન છે, કામ ક્રોધાદી જે દોષો આપણી અંદર વિદ્યમાન છે, તે સર્વ દોષો શરણાગત જીવમાં રહી નથી શકતા. માટે ઇહલોકમાં પણ જીવ નિશ્ચિંત થઈ જાય, પરલોકમાં પણ જીવ નિશ્ચિંત થઈ જાય. આ શરણાગતિનું સ્વરૂપ છે.